हरिओम हेलो डियर स्टूडेंट આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 પાઠ 13 ગતિ અને સમય। આગળના વિડિયોમાં તમે શેની માહિતી મેળવી કે જ્યારે તમે સાયકલ ચલાવો છો અને રસ્તામાં અચાનક કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ આવી જાય તો તમે એને ધીમી પાડો છો અને કોઈ એવો રસ્તો હોય ખુલ્લી જગ્યા હોય તો તમે સ્પીડમાં ન જતા હો તો તમારી ગતિ ધીમી છે કે ઝડપી એ શીખ્યા। વાહનો રોડ પર જતા હોય તો એક વાહનની સાપેક્ષે બીજા વાહનની ગતિ કેવી છે ઝડપી કે ધીમી એ પણ શીખ્યા। ત્યારબાદ તમે શીખ્યા ઝડપ વિશે કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે। ઝડપનું સૂત્ર શીખ્યા કારણ કે આપણે દાખલા આવશે આ ચેપ્ટરમાં તો તમે દાખલા કે ગણી શકો સૂત્ર આવડે તો ઝડપ માટે શું સૂત્ર શીખ્યા હતા ઘરે બોલવાનું છે વિડિયો જોઈ હો। ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય અને તેનો એકમ છે કલાક તેનો એકમ છે કિલોમીટર પ્રતિ કલાક। હવે આજે આપણે શું શીખવાના છીએ આ વિડિયોમાં તો સમયનું માપન કે પહેલાના સમયમાં લોકો કેવી રીતે સમયનું માપન કરતા હતા। ત્યારબાદ ઝડપનું માપન કે કેવી રીતે આપણે ઝડપ માપી શકીએ અને છેલ્લે અંતર સમયનો આલેખ કે આપણે આગળ શીખ્યા નિયમિત ગતિ અને અનિયમિત ગતિ। એમાં તમે છઠ્ઠા ધોરણમાં આલેખ વિશે ભણીને આવ્યા છો કે કોઈ અંતર આપેલું હોય અને સમય આપ્યો હશે એનો આલેખ કેવો બને છે અને ઝડપ કેવી હોય તો કેવો આલેખ બને એ આપણે જોવાનું રહેશે। તો વિડિયોની શરૂઆત કરીએ સમયના માપનથી। સમયનું માપન। જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં અત્યારે કેટલા વાગ્યા છે તે તમે કેવી રીતે નક્કી કરશો? આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા। હવે તમે જાણો કે અત્યારે તો આપણી પાસે સ્માર્ટ વોચ છે મોબાઈલ છે કે ઘરમાં પણ ઘડિયાળ હોય અને બૂમો પાડતા હોય કે હવે આટલા વાગ્યા છે જમવાનું ધાર કે ભૂખ લાગે તો મમ્મીને કહેતા હો કે મમ્મી 12 વાગી ગયા જમવાનું આપ તો તમે કેવી રીતે કહો છો તો ઘડિયાળમાં જોઈને। પણ તમે એવું વિચાર્યું કે તમારા જે દાદા દાદી એમના દાદા દાદી હતા કે જે પૂર્વજો હતા આપણા એમને તો ઘડિયાળ હતી નહીં વિજ્ઞાન અને ટેકનોલોજીનો એટલો વિકાસ નહોતો તો એમની પાસે તો કોઈ સાધન જ નહોતું મોબાઈલે નહોતું ટીવી નહોતું કે જોઈ શકે ને એવી ખબર પડે કે આટલા વાગ્યા છે દિવસ થયો કે રાત થઈ કે સાંજ પડી તો એ કેવી રીતે એવું નક્કી કરતા હતા ચોક્કસ કે આ દિવસનો ભાગ છે કે આ રાત થઈ બપોર છે સાંજ છે તો એ ચોક્કસ પ્રક્રિયાઓ દ્વારા નક્કી કરતા હતા। જેમ કે સૂર્યોદય થાય આજે સવારે સૂર્યોદય થયો સૂર્ય ઉગ્યો રાત્રે આ સૂર્યાસ્ત થશે સાંજે ફરી બીજા દિવસે સૂર્યોદય થશે તો એ એક સમયગાળો થયો ચોક્કસ સૂર્ય ઉગી આથમ્યો અને ફરી પાછો બીજા દિવસે સૂર્ય ઉગ્યો એટલે વિચારતાને નક્કી કરતા કે એક દિવસનો સમયગાળો। પછી ચંદ્રની કળાઓ આપણે જાણીએ છીએ કે પૂનમથી અમાસ પૂનમ હોય તો ચંદ્ર એકદમ ગોળ હોય ફૂલ મૂન બરાબર આકાશમાં જોજો રાત્રે જ્યારે પૂનમ હોય ત્યારે અને અમાસ હોય ત્યારે પૂનમ હશે ત્યારે ગોળ દેખાશે પછી ધીમે ધીમે ચંદ્રમાં શું થાય ઘટતા જાય એનો ભાગ ઘટતો જશે છેલ્લે અમાસ આવે ત્યારે એકદમ કેવો થઈ જાય અદ્રશ્ય એવું થઈ તો પૂનમથી અમાસ વચ્ચેનો સમયગાળો 15 દિવસનો પૂનમથી પૂનમ વચ્ચેનો સમયગાળો મહિનાનો કહેવાય। તો આવી રીતે પખવાડિયું અઠવાડિયું મહિનો વર્ષ એ બધું એ લોકો આવી જે ઘટનાઓ થતી હતી એના પરથી નક્કી કરતા હતા। ચાલો જોઈએ। તમને તે વાતની નવાઈ લાગે છે ને? આપણે એક મહિનાનો કે એક વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ? આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે। ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે। એક સૂર્યોદય બાદ
બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે. હવે મેં કીધું એમ કે એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને શું કહેવાય? એક દિવસ. તમે વિડીયો જોજો, પાઠમાંથી બધા પાઠમાંથી એક એક લાઈન વાંચજો, કેમ કે એમાંથી ગમે તે રીતે પ્રશ્ન પૂછાઈ શકે અને પ્રશ્નના જવાબ તમને આવડવા જરૂરી છે. તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહે છે. હવે પખવાડિયું એટલે 15 દિવસ અને 2 પખવાડિયા ભેગા થાય તો કેટલા થાય? 1 મહિનો. એવું યાદ રાખજો. હવે સૂર્યની આસપાસ પૃથ્વીને એક પરિક્રમણ પૂરો કરવા માટે આપણે જાણીએ કે આખો સમયગાળો છે 365 દિવસ, એટલે શું કહેવાય? 1 વર્ષ કહેવાય. સૂર્યની આસપાસ પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો. એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે. ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમયના માપનના સામાન્ય સાધનો છે. તમને ક્યારેય પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે? ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ તે બધી કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. હવે આપણે જાણીએ છીએ કે આજના જમાનામાં તો ઘડિયાળ બહુ સામાન્ય કહેવાય. તમે નવી નવી ઘડિયાળ પણ જુઓ છો. ઘણી ઘડિયાળમાં તો આપણા હૃદયના ધબકારા પણ મપાય છે, બરાબર, સ્માર્ટ વોચના. તો આ જે ઘડિયાળ છે કેવી રીતે કામ કરે છે એ ઉપરાંત આપણે જાણીએ આવર્ત ગતિ. તો જે ઘડિયાળના કાંટા છે એ ચોક્કસ સમયે શું કરે છે? પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે અને આવર્ત ગતિના અનુસાર કામ કરે છે. ધારો કે ઘડિયાળમાં સેકન્ડ કાંટો હોય, મિનિટ કાંટો કે કલાક કાંટો હોય, એ ચોક્કસ સમયે શું થાય કે 1 વાગ્યા પરથી ફરીને પાછો 1 વાગ્યા પર આવશે, એટલે કઈ ગતિ કહેવાય? આવર્ત ગતિ. આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદું લોલક છે. સાદું લોલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે. ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે. હવે યાદ રાખજો, આપણે 6થા ધોરણમાં ધાતુના ગોળાવાળી પ્રવૃત્તિ શીખ્યા હતા, બરાબર. એમાં ગરમ કરવાનું આવતું હતું, કદ માપવાનું હતું. પણ અહીંયા શું કરવાનું છે કે સાદું લોલક બનાવવાનું. પહેલાં લોલક ઘડિયાળ આવતી હતી, હવે જમાનો બદલાઈ ગયો, લોલક ઘડિયાળ બંધ થઈ ગઈ ને અલગ અલગ ફેશનવાળી ઘડિયાળ આવવા લાગી, બરાબર. પણ પહેલાંના સમયમાં જે લોકો હતા એ આવી લોલકવાળી ઘડિયાળ લેતા હતા કે એમાં કલાક થાય ને એટલે અવાજ આવે, સંભળાય કે આટલા વાગ્યા, કે 1 કલાક પૂરો થયો, 2 કલાક, એવી રીતે. હવે ધાતુના ગોળાને લોલકનો શું કહેવાય? આ જે ભાગ છે ને બોબ કહેવાય છે. અહીં લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે. જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા દોલન ગતિનું ઉદાહરણ છે. હવે જે સાદા લોલકની ગતિ એ આવર્ત ગતિ કે દોલન ગતિ બંને કહી શકાય. એટલે યાદ રાખજો કે આવર્ત ગતિને દોલક ગતિ પણ કહેવાય. હવે આ જે લોલક છે એ જે ગોળો છે ધાતુનો બોબ કહેવાય, એ શું કરશે કે અહીંયા હતો, પછી પોતાના સ્થાનેથી ધારો કે એ અંતર કે એક્સ અંતર ધારીએ, અહીંયા ગતિ કરીને આવ્યો, પાછો આ સાઈડ વાય કે બી અંતર ધારીએ તો અહીંયા જશે અને ત્યાંથી જઈ પાછો પોતાના મૂળ સ્થાને આવશે. એટલે પોતાની ગતિનું શું કર્યું? એને પુનરાવર્તન કર્યું. તો એ કેવી ગતિ કહેવાશે? આવર્ત ગતિ. એના માટે તમે 6થા ધોરણમાં ગતિના પ્રકાર શીખીને આવ્યા છો, તો એ ફરીથી પુનરાવર્તન કરી લેજો, ના ખબર હોય તો, અને વ્યાખ્યાઓ પણ જોડે તૈયાર કરજો. જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન O થી A સ્થાને આવ્યા બાદ B સ્થાને આવીને O સ્થાને પાછો આવે, ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાય. વળી લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર A થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર B સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતરના બિંદુએ પાછો ફરે, તેને પણ લોલકનું
સમયને તેનું આવર્તકાળ કહે છે. હવે યાદ રાખો કે આવર્તકાળ એટલે શું? તો પહેલાં એની વ્યાખ્યા છે, નોટબુકમાં લખવાની છે. મેઇન પોઈન્ટ હોય કે લોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતા સમય, કારણ કે આ લોલક છે એથી બી ગયું ને બીથી પાછું એ આવ્યું, તો એ જે સમય લાગ્યો એને એક દોલન પૂર્ણ કરવા માટે તે તેનો શું કહેવાશે? આવર્તકાળ કહેવાય. ધારો કે 0.2 સેકન્ડ હોય, 3 સેકન્ડ કે 1 સેકન્ડ જે સમય લાગે તેનો શું કહેવાશે? આવર્તકાળ. પ્રવૃત્તિ: આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈને લોલકની રચના કરો. નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. લોલકના ગોળાને તેના મૂળભૂત સ્થાન O પર સ્થિર થઈ જવા દો. આ મૂળભૂત સ્થાનની નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર નિશાની કરો. લોલકનું આવર્તકાળ માપવા માટે આપણને સ્ટોપવોચની જરૂર પડશે. જો કે હવે આ છે સ્ટોપવોચ. ઘણા વિદ્યાર્થીઓ પાસે હશે. આપણે શાળામાં જોઈ છે 6ઠ્ઠા ધોરણમાં, બરાબર? મેં તમને બતાવી હતી કે સ્ટોપવોચ આપણે રમતોત્સવ હોય ત્યારે પણ એનો ઉપયોગ કરીએ છીએ. તમે દોડની સ્પર્ધામાં ભાગ લીધો હોય તો કેટલા સેકન્ડમાં વિદ્યાર્થી જલ્દીથી દોડી શકે છે એ માટે આપણે સ્ટોપવોચ લેતા હોઈએ છીએ. પછી રમતવીરો હોય તો એ પણ પોતાની પાસે આવી રીતે સ્ટોપવોચ રાખે, એ ઓછામાં ઓછા સમયમાં વધુ અંતર કાપી શકે એટલા માટે. તો અહીંયા આપણે સ્ટોપવોચ દ્વારા શું કરવાનું છે કે આવર્તકાળ માપવાનું. સ્ટોપવોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ પણ વાપરી શકાય. લોલકની ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. ધ્યાન રાખો કે જ્યારે ગોળાને સ્થાનાંતર કરાવો ત્યારે દોરી સખત ખેંચીને રહેવી જોઈએ. હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાંથી મુક્ત કરી દો. યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો ત્યારે તેને ધક્કો મારવાનો નથી. ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધો. મૂળભૂત સ્થાનને બદલે ગોળા જ્યારે એક બાજુમાં છેવટની સ્થિતિમાં હોય ત્યારે પણ તમે સમયની નોંધ કરી શકો છો. લોલકના 20 દોલનો માટેનો સમયગાળો માપો. હવે પ્રયોગ આપણે આવતા હોય છે, બરાબર? એમાં પ્રયોગપોથીમાં આ પણ એક પ્રયોગ છે આપણો કે આવી રીતે સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરવું. તો અહીંયા 20 દોલન થાય. અહીંયાથી શરૂ કરી અહીંયા જઈને પાછું એક ફરે પોતાના સ્થાને એટલે 1 દોલન, એવા 20 દોલન થાય. એ માટે લાગતો સમય શું કરવાનો છે? આપણે નોંધવાનો રહેશે. કોષ્ટકમાં તમારા અવલોકનો નોંધો. આ પ્રવૃત્તિનું થોડાક સમય સુધી પુનરાવર્તન કરીને હવે જુઓ 20 દોલન માટે કેટલો સમય ગાળો લાગ્યો? તો અહીંયા દર્શાવ્યું છે 40 સેકન્ડ. આપણે કરી કદાચ 38 સેકન્ડ થાય, કોઈને 41 સેકન્ડ પણ થાય, બરાબર? તો અહીંયા લખ્યું છે કે 40 સેકન્ડ. આ પ્રવૃત્તિ છે, પ્રયોગ છે, તમારે નોટબુકમાં લખવાનો છે એટલે યાદ રાખજો. ફરીથી બીજી વાર કરશે તો 39 સેકન્ડ. ત્રીજી વાર તમારા અવલોકનની નોંધ 40 સેકન્ડ. 20 દોલન માટે મળતા સમયગાળાને 20 અંક વડે ભાગતા આપણને 1 દોલન માટેનો સમયગાળો અથવા આવર્તકાળ મળે છે. હવે યાદ રાખજો, આવર્તકાળ ગણવા માટેનું સૂત્ર ગણતરી કરવાની છે તમારે. તો આવર્તકાળ માટે ઉપર શું લીધું? તો લાગતો સમય લીધો અને નીચે દોલનોની સંખ્યા લીધી, બરાબર? તો ઉપર સમય કેટલો લાગ્યો? 40 સેકન્ડ. દોલનો કેટલા આપણા? 20 દોલન. તો 40 ભાગ્યા 20 કર્યા તો કેટલા થશે? 20 નું 40 એટલે 2 સેકન્ડ. હવે 2 સેકન્ડે શું મળ્યો આપણને? આવર્તકાળ મળ્યો. એવી જ રીતે અહીંયા 39 ને છેદમાં 20 તો કેટલા થાય? 1.95 સેકન્ડ એટલે 2 રાઉન્ડ જ છે. અને આમાં 41 ભાગ્યા 20 કર્યા તો 2.05
સેકન્ડ. એટલે ટૂંકમાં આવર્તકાળ 20 દોલનો માટે કેટલો છે? તો 2 સેકન્ડ જેટલો છે. શું તમારા લોલકનું આવર્તકાળ બધા અવલોકનો માટે લગભગ સમાન છે? એ નોંધો કે મૂળભૂત સ્થાનાંતરમાં થતો નજીવો ફેરફાર લોલકના આવર્તકાળને અસર કરતો નથી. આપેલા લોલકનું આવર્તકાળ અચળ હોય છે. તેની શોધ માટેની વાર્તા રસપ્રદ છે. હવે જે આવર્તકાળ છે, ધારો કે આપણે દોલનો જોયા, બરાબર, 40, 39 કે 41, એકાદ દોલનમાં થોડો સમયનો ફરક હશે, બાકી તો એનો આવર્તકાળ કેવો હોય છે કે જેટલું આપણે 20 દોલનો માટે હોય તો 2 જેટલો જ હોય, જેટલો સમય હોય નક્કી હોય છે. તમે પ્રખ્યાત વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલીનું નામ તો સાંભળ્યું જ હશે. ઈસવીસન 1564 થી 1642 એવું કહેવાય છે કે એક વખત ગેલિલિયો ચર્ચમાં બેઠા હતા. હવે આ કે કેવી રીતે શોધ થઈ, બરોબર, આપણે જાણીએ છીએ કે વિજ્ઞાનમાં બધી શોધો વૈજ્ઞાનિકોએ કરી છે, તો કેવી રીતે કરી એ જોવાનું છે. તેમણે નોંધ્યું કે છતમાંથી સાંકળ વડે લટકાવેલ લેમ્પ ધીરે ધીરે એક બાજુથી બીજી બાજુ સુધી ગતિ કરે છે. તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે લેમ્પ એક દોલન પૂર્ણ કરે તેટલા જ સમયમાં તેનો એક ધબકારો થાય છે. આ અવલોકનની ખાતરી કરવા માટે ગેલિલિયોએ જુદા જુદા લોલકો પર પ્રયોગ કર્યા હતા. તેમણે શોધી કાઢ્યું કે આપેલા લંબાઈના લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય જ લાગે છે. હવે આપેલા લંબાઈના લોલકને ધારો કે લંબાઈ સરખી હોય તો એમનો આવર્તકાળ મતલબ કે એક દોલન પૂર્ણ કરવા માટેનો જે લાગતો સમય છે એ પણ કેવો હોય છે? લગભગ સમાન જેવો જ હોય છે. તેમનું આ અવલોકન લોલકવાળા ઘડિયાળના વિકાસમાં મદદરૂપ બન્યું. ચાવીવાળા ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ લોલકવાળા ઘડિયાળનું સુધારેલું સ્વરૂપ જ છે. હાલના સમયમાં મોટા ભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલ એટલે કે વિદ્યુત કોષવાળા ઇલેક્ટ્રોનિક પરિપથો ધરાવે છે. હવે આપણે જાણીએ છીએ કે આપણે ઘડિયાળ હોય, કાંડા ઘડિયાળમાં એમાં નાના નાના સેલ આવે છે. એટલે પહેલાંના સમયમાં આવી રીતે શોધ થઈ, જેમ જેમ ટેકનોલોજી એમ આ ઉપકરણો પણ કેવા થયા? બદલાતા ગયા. આ ઘડિયાળોને ક્વાર્ટઝ ક્લોક કહે છે. ક્વાર્ટઝ ક્લોક વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે. સમય તથા ઝડપના એકમો. સમય હવે આપણે જોવાનું છે કે સમય અને ઝડપનો એકમ. તો સમયનો મૂળભૂત એકમ કયો છે? સેકન્ડ. યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં કે એક વાક્યવાળા કે વિકલ્પોમાં પૂછાય કે સમયનો એકમ જણાવો, તો તમારે યાદ રાખવાનું કે સમયનો એકમ મૂળભૂત એકમ સેકન્ડ છે. તેનો મૂળભૂત એકમ સેકન્ડ છે. તેને અંગ્રેજી ભાષાના અક્ષર સ્મોલ s ની સંજ્ઞા વડે દર્શાવાય છે. સમયના મોટા એકમો મિનિટ અને કલાક છે. હવે પાછા ભૂલ ના કરી દેતા. એવું પૂછ્યું હોય કે મૂળભૂત એકમ તો સેકન્ડ લખવાનું, એવું પૂછ્યું કે સમયના એકમો જણાવો તો તમારે સેકન્ડ, મોટા એકમોમાં મિનિટ અને કલાક પણ લખવાના રહેશે. તેમને અંગ્રેજી ભાષાના અક્ષર સ્મોલ m, i, n અને સ્મોલ h ની સંજ્ઞા વડે દર્શાવાય છે. આ એકમો પરસ્પર કેવો સંબંધ ધરાવે છે તે તમે જાણો છો. હવે આપણે શાળામાં પ્રવૃત્તિ હોય છે, કોણ બનેગા અક્કલપતિ વાળી પ્રવૃત્તિ, એમાં પ્રશ્ન પૂછવામાં આવતા હોય કે 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ કે 1 કલાક બરાબર કેટલી મિનિટ, તો વિદ્યાર્થી છે ને વિચાર કરતા રહી જાય છે અને ઘણા હોશિયાર વિદ્યાર્થી જેમને આવડતું હોય ફટાક દઈને જવાબ આપી દે છે. તો તમને ખબર હોવી જોઈએ કે 1 કલાક બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? 60 મિનિટ. તો 1 કલાક બરાબર 60 મિનિટ, એમાં 60 સેકન્ડ, તો 60 ગુણ્યા 60 એટલે 1 મિનિટમાં 60 સેકન્ડ, તો 1 કલાકમાં કેટલી સેકન્ડ? તો 3600 સેકન્ડ. આવી રીતે કેટલા કલાક આપેલા હોય એની ગણતરી તમે કરી શકો. ધારો કે 8 કલાકમાં કેટલી સેકન્ડ થાય?
8 કલાકમાં કેટલી મિનિટ થાય એ પણ તમે ગણતરી કરી શકો છો. તો આ તમારે નોટબુકમાં લખવાનું અને તૈયાર કરવાનું રહેશે. ઝડપનું મૂળભૂત એકમ કયો હોવો જોઈએ? ઝડપ એ અંતર ભાગ્યા સમય હોવાથી તેનું મૂળભૂત એકમ મીટર પર સેકન્ડ છે. જો કે હવે અહીંયા જો કે ઝડપ એ અંતર ભાગ્યા સમય, આપણે સૂત્ર જાણીએ છીએ કે કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. હવે કાપેલું અંતર શેમાં મપાય? તો બે શહેરો વચ્ચેનું અંતર છે કિલોમીટર. તમે એક શહેરથી બીજા શહેર જાઓ, ધારો કે અમદાવાદ છે, અમદાવાદથી તમે બીજી કોઈ શહેરમાં જાઓ, સુરત છે, વડોદરા કે, તો તેમાં વચ્ચે વચ્ચે તમે જોશો રસ્તા પર કે આ રીતે બ્લોક લખેલા હોય છે કે આટલા કિલોમીટર, કારણ કે અંતર કિલોમીટરમાં મપાય. નજીકનું અંતર હોય તો મીટરમાં મપાય. તો એમ ઝડપનો મૂળભૂત એકમ કયો છે? મીટર પર સેકન્ડ. આ જે આડો લીટો છે એને વંચાય મીટર પર સેકન્ડ અથવા ગુજરાતીમાં મીટર પ્રતિ સેકન્ડ. અને એમાં આડો લીટો ના કરીએ, વચ્ચે ઓબ્લિક ના કરીએ, તો આવી રીતે -1 એટલે શું દર્શાવે છે કે સેકન્ડ એ છેદમાં છે એવું દર્શાવે. એટલે આવું ધ્યાન રાખજો. પછી બીજા એકમ છે મિનિટ, મીટર પ્રતિ મિનિટ અથવા તો કિલોમીટર પ્રતિ કલાક, એના બીજા એકમો છે. તમને દાખલો પૂછાય જ્યારે ઝડપ શોધવાનું કહે કે આવર્તકાળ, ત્યારે તમારે પાછળ એકમ જોવાના. જે એકમ આપ્યા હોય તે પ્રમાણે જવાબમાં એકમ લખવાના, તમારે બદલી કાઢવાના નહીં. અને એકમના પણ માર્ક્સ કપાતા હોય છે, એટલે ધ્યાન રાખજો કે તેને મીટર પર મિનિટ અથવા કિલોમીટર પર અવર જેવા એકમો વડે પણ દર્શાવી શકાય છે. તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકમોની સંજ્ઞાઓ એક વચનમાં જ લખાય છે. ઉદાહરણ તરીકે 50 કિલોમીટર લખીએ છીએ, 50 કિલોમીટર્સ નહીં. અથવા 8 સેન્ટીમીટર લખીએ છીએ, 8 સેન્ટીમીટર્સ નહીં. જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે હવે આપણે જાણીએ કે જુદા જુદા એકમ વપરાય છે, બરાબર. તો એમાં અહીંયા કીધું છે કે સમયના નાના એકમ છે નેનો સેકન્ડ, માઇક્રો સેકન્ડ, મિલી સેકન્ડ. પછી સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, મહિનો, વર્ષ અને સદી. મોટા ભાગના સદીઓ થઈ ગઈ. આપણે કહેતા હોય એસે સમાજમાં ભણો છો કે આ સદીની વાત, કે જ્યારે આદિમાનવ હતા તો એ સદીઓ પહેલાં થઈ ગઈ એવું કહેતા હોય છે. પછી શતાબ્દી અને પ્રકાશ વર્ષ. અવકાશમાં જે અંતર મપાય છે એ પ્રકાશ વર્ષમાં મપાય છે, યાદ રાખજો. ઉદાહરણ આપ્યું છે અહીંયા તરીકે તમારી ઉંમરને દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવવી સફળતાભરી છે. તે જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કાપેલા અંતરનો સમય વર્ષમાં દર્શાવવો ડાપણ ભર્યું નથી. 1 સેકન્ડનો સમયગાળો કેટલો મોટો કે નાનો છે? તમને મોટેથી 2001 બોલતા જે સમય લાગે તે લગભગ 1 સેકન્ડ હોય. મોટેથી 2001 થી 2010 સુધી બોલીને ખાતરી કરો. હવે તમે થોડું વાક્ય બોલો કે કોઈ શબ્દ બોલો તો તમને સેકન્ડ લાગે બોલતા, લાંબુ બોલો તો વધારે સમય લાગે. તો અહીંયા એની સેકન્ડ મપાઈ રહી છે, બોલી રહી છે. એમાં સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 ધબકારા કરે છે. એટલે કે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે. બાળકો માટે આ દર સહેજ વધુ હોય છે. લોલકવાળા ઘડિયાળો પ્રચલિત બન્યા તે પહેલા દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા સાધનો વપરાતા હતા. છાયાયંત્રો એટલે કે સનડાયલ્સ, જળઘડી અને રેલઘડી એ આવી રચનાઓના કેટલાક ઉદાહરણો છે. આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી. સામાન્ય વપરાશમાં જોવા મળતી ઘડિયાળ
તથા કાંડા ઘડિયાળમાં માપી શકાતો નાનામાં નાનો સમયગાળો 1 સેકન્ડ છે. જો કે એવી ખાસ પ્રકારની ઘડિયાળ પણ મળે છે કે જેમાં 1 સેકન્ડ કરતાં નાનો સમયગાળો માપી શકાય છે. તેમાંની કેટલીક ઘડિયાળો તો 1 સેકન્ડનો 10 લાખ કે 1 કરોડમો ભાગ પણ માપી શકે છે. તમે માઇક્રોસેકન્ડ અને નેનોસેકન્ડ જેવા એકમો કદાચ સાંભળ્યા હશે. 1 માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખનો ભાગ અને 1 નેનોસેકન્ડ એટલે 1 સેકન્ડનો અબજમો ભાગ. હવે 1 માઇક્રોસેકન્ડ એટલે કેટલો? તો 1 સેકન્ડનો 10 લાખનો ભાગ અને 1 નેનોસેકન્ડ એટલે 1 સેકન્ડનો અબજમો ભાગ. એટલે કેટલું નાનામાં નાનું માપન થઈ શકે. આવા સૂક્ષ્મ સમય માપી શકતી ઘડિયાળો વૈજ્ઞાનિક સંશોધનમાં વપરાય છે. રમતમાં વપરાતા સમય માપનના સાધનો સેકન્ડનો 10મો કે 100મો ભાગ માપી શકે છે. બીજી બાજુ ઐતિહાસિક ઘટનાઓનો સમય સદીઓ અને શતાબ્દીઓમાં માપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયોમાં માહિતી મેળવી કે કેવી રીતે ઝડપનું માપન થઈ શકે, સમયનું માપન થઈ શકે. પાઠમાંથી પાઠનું વાંચન કરજો, પાઠ્યપુસ્તકમાંથી આપણા વિડીયો જોજો, એમાંથી પાઠ તૈયાર કરતા રહેજો. જે લખવાની માહિતી હોય તમે નોટબુકમાં લખી અને તૈયાર કરજો. થેન્ક યુ.